Greetings of the day once again from the IPW. Today's session is all about general roles of the sales executive of the franchise. What is the role of the sales executive or the franchise in IPW? Let me understand in detail. આપણા જે સેલ્સ એક્ઝિક્યુટિવ છે કે ફ્રેન્ચાઇઝ ઓનર છે એના ડેલી રૂટીનમાં બેસિક રોલ છે પ્રોપર્ટી વેરિફિકેશન, property inspections, knowledge sharing, and transactions in a real estate. Day to day, franchisee and sales executive are very important guys in IPW where they are in directly touch with the clients. આપણા જે ફ્રેન્ચાઇઝી અને સેલ્સ એક્ઝિક્યુટિવ છે એ રૂટીનમાં કસ્ટમરને સાથે ફિઝિકલ કોમ્યુનિકેશનમાં વધારે આવતા હોય છે. તો એનો રોલ શું છે ચાલો જાણીએ આજે. ફર્સ્ટ રોલ પ્રોપર્ટી વેરિફિકેશન. વેનેવર જ્યારે પણ આઈપીડબ્લ્યુ પાસે કે માસ્ટર ફ્રેન્ચાઇઝી પાસે કે ફ્રેન્ચાઇઝી પાસે કે સેલ્સ એક્ઝિક્યુટિવ પાસે કોઈ પણ પ્રોપર્ટી વેચવા માટે કે પ્રોપર્ટી લીઝ કરવા માટે કે કોઈ બાયર પ્રોપર્ટી પરચેસ કરવા માટે કે લીઝ પર લેવા માટેની રિક્વેસ્ટ આવશે તો સૌ પ્રથમ એ ફિલ્ટર થશે માસ્ટર ફ્રેન્ચાઇઝી થ્રુ અને એ લીડ ફ્રેન્ચાઇઝીને આપવામાં આવશે. હવે એ લીડ પર જે સૌથી પ્રથમ કામ સેલ્સ એક્ઝિક્યુટિવનું એ છે કે એ પ્રોપર્ટીનું વેરિફિકેશન કરશે કે બાયરનું વેરિફિકેશન કરશે. પ્રોપર્ટીના વેરિફિકેશન માટે સૌથી પ્રથમ ફ્રેન્ચાઇઝી કે સેલ્સ એક્ઝિક્યુટિવ પાસે એક બેસિક ડિટેલ આવશે કે ભાઈ ધીસ ઇઝ અ નેમ, ધીસ ઇઝ અ નંબર એન્ડ ધીસ ઇઝ ધ બેસિક ડિટેલ ઓફ ધ પ્રોપર્ટી વિચ યુ હેવ ટુ વેરીફાઈ. સો એકોર્ડિંગ ટુ ધી ડિટેલ સેલ્સ એક્ઝિક્યુટિવે કસ્ટમરને કોર્ડિનેશન કરીને કસ્ટમરની એપોઇન્ટમેન્ટ લઈને સૌથી પ્રથમ એના પ્રોપર્ટી વેરિફિકેશનનો એક્ઝેક્ટલી ટાઈમ અને એડ્રેસ લઈને જવાનું છે. એ પ્રોપર્ટી વેરિફિકેશન માટે જ્યારે ક્લાયન્ટની પાસે જાય ત્યારે એને શું શું વસ્તુ એની પાસે કમ્પલસરી જોઈશે. સૌથી પ્રથમ પ્રોપર્ટી અને ઇન્ક્વાયરી ફોર્મ ફિઝિકલી જોઈશે એની પાસે, પ્લસ મોબાઈલ જ્યાં વ્યવસ્થિત ક્વોલિટી ફોટોગ્રાફ કાઢી શકાય એવી રીતનો મોબાઈલ કે કેમેરો. ધીસ ઇઝ ટુ મસ્ટ નીડ થિંગ્સ એન્ડ ધ વિઝિટિંગ કાર્ડ ઓફ ધેટ સેલ્સ એક્ઝિક્યુટિવ. So that is all about the property verification needs. Basic need when you go for the property verification. Now, what you will do in a property verification? જ્યારે પણ સેલ્સ એક્ઝિક્યુટિવ પ્રોપર્ટી વેરિફિકેશન પાસે જાય છે પ્રોપર્ટી ઓનર પાસે ત્યારે એને પ્રાયર એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે ક્લાયન્ટ પ્રોપર્ટી જે સેલ કરવાની છે એના સિવાય બીજા લોકેશન પર એની ઓફિસના લોકેશન પર કે બીજા લોકેશન પર તમને બોલાવે તો ત્યાં તમારા માટે પ્રોપર્ટી વેરિફિકેશન કરવું અઘરું હોય છે. સો બેટર વિલ બી યુ ટેક અ એપોઇન્ટમેન્ટ ઓફ ધ ક્લાયન્ટ કે જ્યારે કસ્ટમર પોતાની સાથે ફિઝિકલી તમારી સાથે હોય અને એ જે પ્રોપર્ટી વેચવી છે કે ભાડે આપવી છે એ પ્રોપર્ટી પર સેલ્સ એક્ઝિક્યુટિવ જાય ત્યારે જઈને સૌ પ્રથમ એનું કામ આપણું પ્રોપર્ટી ફોર્મ ભરવાનું છે. લાસ્ટ સેશનમાં તમને સમજાવવામાં આવ્યું હતું કે પ્રોપર્ટી ફોર્મનું શું ઇમ્પોર્ટન્ટ છે અને એમાં શું શું ડિટેલ ભરવામાં આવે છે. આ બધી ડિટેલ સૌ પ્રથમ સેલ્સ એક્ઝિક્યુટિવે જઈને પ્રોપર્ટી ઓનર પાસે રહીને એ ટોટલી ફિલઅપ કરવાનું હોય છે, જેમાં ટેકનિકલ અને પ્રોપર્ટી માટેની અને કોમર્શિયલ પ્રોડક્ટ માટેની ટોટલ ડિટેલ તમારે ભરવાની હોય છે અને કસ્ટમરના સિગ્નેચર લેવાનું હોય છે. આની સાથે સાથે તમારે જે પ્રોપર્ટીનું વેરિફિકેશન કરવા ગયા હોય કે જે પ્રોપર્ટી તમારે કસ્ટમરને વેચવાની છે એ પ્રોપર્ટીના કેટલાક નીટ એન્ડ ક્લીન ફોટોગ્રાફ તમારે લેવાના હોય છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે એક સેલ્સ એક્ઝિક્યુટિવ જ્યારે પ્રોપર્ટીનું વેરિફિકેશન કરે છે ત્યારે એ પ્રોપર્ટીને જોતો હોય છે, પણ આઈપીડબ્લ્યુની સિસ્ટમમાં હવે પછી એક પ્રોપર્ટી વેરિફિકેશન પછી આઈપીડબ્લ્યુના બધા ફ્રેન્ચાઇઝીઓ કે ઇવન ક્લાયન્ટ એ પ્રોપર્ટીને આઈપીડબ્લ્યુની વેબસાઇટ પર કે બીજા સોફ્ટવેર થ્રુ જોતા હોય છે. તો બહુ મહત્વનું છે કે પ્રોપર્ટી કેવી છે એના ફિઝિકલ ફોટોગ્રાફ નેટ એન્ડ ક્લીન એન્ડ રિક્વાયર્ડ આપણે પ્રોપર્ટી વેરિફિકેશનમાં લઈએ. ઈચ એન્ડ એવરી સેલ્સ એક્ઝિક્યુટિવે કેટલીક બેસિક
માહિતી પોતાની પાસે કન્ફર્મ રાખવાની છે અને આ લેવાની છે કે ફોટોગ્રાફ વેન યુ આર ટેકિંગ અ રેસિડેન્શિયલ પ્રોપર્ટી ફોટોગ્રાફ, ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, કિચન, ધીસ આર ધ મસ્ટ થિંગ. બાલ્કની એન્ડ ઇવન બાલ્કનીથી બહારનો વ્યૂ કેવો છે, રાઈટ? આ બેસિક ફોટોગ્રાફ લેવાના છે. જ્યારે ફોટોગ્રાફ તમે લઈ રહ્યા છો ત્યારે બહુ જ જરૂરી છે કે જે બિલ્ડિંગ એટલે કે જે ઘરનું તમે ફોટોગ્રાફ લો છો એમાં અગર તમે બેડરૂમનો ફોટોગ્રાફ લો છો તો રિક્વેસ્ટ ધ ક્લાયન્ટ લેટ ટુ બી સેટલ ડાઉન. વેર વિખેર ના હોવું જોઈએ, ડિસ્ટર્બ ના હોવું જોઈએ. છોકરા સુતેલા હોય ને તમે ફોટોગ્રાફ પાડો, દેટ ઇઝ નોટ ગુડ. વ્યવસ્થિત રીતે બેડરૂમ હોય, એ જ રીતે કિચન વ્યવસ્થિત રીતે સેટ થયેલું હોય. ડ્રોઈંગ રૂમનો ફોટોગ્રાફ લઈ રહ્યા છો તો તમારો ડ્રોઈંગ રૂમ વ્યવસ્થિત રીતે સેટ થયેલો હોય. લાઇટ વ્યવસ્થિત રીતે કરેલી હોય. સો whenever you take a photograph, put proper lighting on that room. So your photograph will be very neat and clean. બાલ્કનીથી ફોટોગ્રાફ લો છો તો તમે બાલ્કનીથી એવી રીતે ફોટોગ્રાફ લો કે આજુબાજુનું કઈ રીતનું વિઝન આવે છે. તો જ્યારે અધર સાઈડ બીજા કોઈ ફ્રેન્ચાઇઝી કે ક્લાયન્ટ એ પ્રોપર્ટીને જોતા હશે તો એને ઓવરઓલ વ્યૂ આવશે કે આ પ્રોપર્ટીની સારી સારી વસ્તુ શું છે. સો ઇટ્સ વેરી ઇઝી ફોર ધ અધર પીપલ ટુ જજ ધ પ્રોપર્ટી કે ઇટ ઇઝ સુટેબલ ટુ હિમ ઓર નોટ. ઇફ યુ આર વેરીફાઈંગ ધી પ્રોપર્ટી લાઈક અ કોમર્શિયલ, તો તમે કોઈ ઓફિસ કે શોરૂમનો જ્યારે ફોટોગ્રાફ લો છો ત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે શોરૂમને એન્ટ્રીથી, બિકોઝ ઇન શોરૂમ એન્ડ ઓફિસ ધ એન્ટ્રી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે એન્ટ્રીથી શોરૂમ કેવો લાગે છે, પછી શોરૂમને થોડા ડિસ્ટન્સથી, એટલે કે શોરૂમનું શટર છે તો શટરથી 15-20 ફૂટ દૂરથી, રોડ પર શોરૂમ છે તો રોડ પાર કરીને દૂરથી તમે કેવો શોરૂમ લાગે છે તો એને વિઝન ખ્યાલ આવશે કે આજુબાજુમાં શેના શોરૂમ કે દુકાન છે અને શોરૂમનું વિઝન કેવું છે. થોડું ક્રોસથી તો ધેન શોરૂમમાં જઈને તમે બહારની બાજુ તમને શું દેખાય છે, રોડ સાઈડનું વિઝન શું છે, આવી ટાઈપના ફોટોગ્રાફ તમારે લેવાના થાય છે. વન્સ અગેન તમે શોરૂમ કે ઓફિસના ફોટોગ્રાફ લઈ રહ્યા છો તો ત્યાં અંદર શું ફર્નિચર છે, ઓફિસ હોય તો એમાં વોશરૂમ, રિસેપ્શન કે બાકીના રૂમ્સ કેટલા છે, વર્ક સ્ટેશન કેટલા છે, એવરીથિંગના ફોટોગ્રાફ વ્યવસ્થિત રીતે લેવાના છે, જે તમારે પ્રોપર્ટી વેરિફિકેશન પછી તમારા સોફ્ટવેરમાં અપલોડ કરવાના છે. તો ફર્સ્ટ ઇઝ અ પ્રોપર્ટી વેરિફિકેશન એન્ડ ઇટ્સ ફોટોગ્રાફ. This is a very important thing for the sales executive to do. Second is a property inspection. Now, second role of the sales executive or a franchisee is property inspection. જરા એને સમજો આ શું છે. પ્રોપર્ટી ઇન્સ્પેક્શન બે ટાઈપની છે. એક નવા પ્રોજેક્ટ એટલે કે પ્રાઇમરીની, એક છે સેકન્ડરી પ્રોજેક્ટ એટલે કે રેન્ટ રિસેલની. હવે તમે બાયરની સાથે પ્રોપર્ટીના ઇન્સ્પેક્શન માટે જાઓ છો. જ્યારે બાયરની સાથે તમે પ્રોપર્ટીના ઇન્સ્પેક્શન માટે જાઓ છો તો એની પહેલાં બાયરને એક બ્રીફ કરો કે સર આજે આપણે આ 3 પ્રોપર્ટી જોવા જઈ રહ્યા છીએ, જે પ્રોપર્ટીમાં આશરે આ છે, આ છે અને આ છે. સો યુ બ્રીફ બેસિક થિંગ્સ ટુ ધ ક્લાયન્ટ. વન્સ અગેન ટેક પ્રાયર એપોઇન્ટમેન્ટ ઓફ ધ બાયર એન્ડ ઇવન ધ અધર સાઇડ પ્રોપર્ટી ઓનર. તમે એક બાયરને સપોઝ આજે 3 પ્રોપર્ટી બતાવવાના છો, સેકન્ડરી પ્રોપર્ટી, લેટ ટેક એક્ઝામ્પલ ફર્સ્ટ સેકન્ડરી પ્રોપર્ટી, કે એક બાયરને ઓફિસ ભાડે જોઈએ છે અને તમારી પાસે 3 એના બજેટ ઓરિએન્ટેડ ને એરિયા વાઇઝના ઓપ્શન છે. તો સૌથી પ્રથમ બાયરને બ્રીફ કરો કે આઈ હેવ 3 ઓપ્શન્સ એકોર્ડિંગ ટુ યોર બજેટ એન્ડ ધ રિક્વાયરમેન્ટ. એન્ડ ધેન સાયમલ્ટેનિયસલી તમે એ 3 જે પ્રોપર્ટીના ઓનર છે એની પાસે કોર્ડિનેટ કરીને એના ઇન્સ્પેક્શનના ટાઈમ સ્લોટ પ્રમાણે એના કીઝ કે કન્સર્ન પર્સનને રેડી રાખો કે જેથી તમે એક પ્રોપર્ટી કસ્ટમરને બતાવો છો, પછી બીજી પ્રોપર્ટી બતાવવા જાઓ છો, ત્રીજી પ્રોપર્ટી બતાવવા જાઓ છો, એ ટાઈમિંગ સ્લોટમાં બધું કોર્ડિનેશન પરફેક્ટલી તમારું ચાલતું હોય. કસ્ટમરને બી એમ લાગે કે નહીં આ એક સિસ્ટમેટિકલી ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે. એવું ના થાય કે ઇન્સ્પેક્શન કર્યા પછી અડધો કલાક સુધી તમારે ઊભું રહેવાનું હોય ને પછી બીજી પ્રોપર્ટીની કી આવે. સો લેટ્સ schedule the whole inspection. Now, during the inspection, what you have to concern? One, તમારા ઇન્સ્પેક્શન માટે જ્યારે કસ્ટમરને લઈ જાઓ છો તો પ્રોપરલી એની સાથે રહો. પ્રોપરલી એક એક વસ્તુ એ પ્રોપર્ટીની એને બતાવો. રાઈટ? અગર પ્રોપર્ટી ઓનર છે તો થોડુંક એની સાથે તમે એને કોર્ડિનેશન કરાવો, જેથી ઘણીવાર તમને ના ખ્યાલ હોય એવું વધારે માહિતી પ્રોપર્ટી ઓનર પણ તમને એમાં એડ કરશે, જેથી કસ્ટમરનો ઇન્ટરેસ્ટ એ પ્રોપર્ટી પર વધવાના ચાન્સીસ વધારે છે. ધેન અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ, એક પ્રોપર્ટીનું ઇન્સ્પેક્શન કર્યા પછી જ્યારે તમે બીજી પ્રોપર્ટીના ઇન્સ્પેક્શન માટે કસ્ટમરને લઈ જાઓ છો, એ મીન ટાઈમમાં
બી વિથ ધ કસ્ટમર, અને કસ્ટમરને હંમેશા પૂછો કે સર પ્રોપર્ટી કેવી લાગી, ફર્સ્ટ પ્રોપર્ટી કેવી લાગી, જેથી તમે જજ કરી શકશો કે આ પ્રોપર્ટી કસ્ટમરને રિયલીમાં કેવી લાગી. વન સેકન્ડ, એનો ટેસ્ટ શું છે, વોટ હી વોન્ટ્સ. સો જ્યારે તમે સેકન્ડ ઇન્સ્પેક્શનમાં જશો અને સેકન્ડ ઇન્સ્પેક્શન પછી વન્સ અગેન યુ આસ્ક ધ કસ્ટમર કે સર પ્રોપર્ટી કેવી લાગી, ધેન કસ્ટમર સ્ટાર્ટ ટુ કમ્પેર કે સર પહેલી પ્રોપર્ટીમાં આ હતું, બીજામાં આ છે, તો ત્રીજામાં તમે આવું ના બતાવતા કે આવું બતાવજો, જેથી ઇન ફ્યુચર તમે જે પ્રોપર્ટીના ઇન્સ્પેક્શન માટે આજે કે ફ્યુચરમાં એને ઓપ્શન આપવાના છો, તમને જજમેન્ટ આવી જશે કસ્ટમરનું કે કસ્ટમરની રિયલીમાં ટેસ્ટ, ડિમાન્ડ કે બજેટ શું છે. So that is a very important thing in inspection of secondary property. Now let's take an example of primary property inspection. Primary मतलब नवा project inspection. Whenever you do the primary project inspection with the client, થોડું બ્રીફ હંમેશા કરો કે સર આજે આપણે 4 પ્રોજેક્ટ જોવા જઈ રહ્યા છીએ, જેમાં તમારે રિક્વાયરમેન્ટ છે 3 BHK ની, તો આ 3 BHK ના છે, એમાં આ વિસ્તારમાં છે, આશરે આ બજેટ છે. સો કસ્ટમર હેવ એ વન માઇન્ડસેટ કે આઈ એમ ગોઈંગ ટુ visit the 4 projects where the basic things is there, and then go with the customer one by one according to the area. Otherwise what happen, એક પ્રોજેક્ટ તમે શેલામાં બતાવો છો, પછી બીજો છે શિલજમાં બતાવો છો, once again you come back to the શેલા and then another project at બોપલ. એવું નહીં કરો, એક જ એરિયાના પ્રોજેક્ટને એકવાર લઈને બતાવી દો, પછી બીજા એરિયાના લો. સો શેડ્યુલાઇઝ ઇન ધેટ વે. એક પ્રોજેક્ટ બતાવો છો ત્યારે તમે બતાવો છો કે સાઇટ પર બેસેલા બિલ્ડરના વ્યક્તિઓ એને પ્રોજેક્ટ બતાવે છે, ત્યારે તમે હંમેશા એની સાથે ને સાથે રહો, જેથી તમે કસ્ટમરને વન્સ અગેન હું જેમ કહું છું એમનો ટેસ્ટ કે એનું બજેટ કે એની રિયલીમાં રિક્વાયરમેન્ટ સમજી શકશો અને એને પ્રોપરલી પ્રોડક્ટ આપી શકશો. એને પ્રોપર્ટી ગમી હશે તો ચોક્કસ તમે એમાં બિલ્ડર સાથે બેસીને એની કેટલીક ટેકનિકલ કે કોમર્શિયલ ક્વેરીનું નિદાન પણ ત્યાં તમે ઓન ધ સ્પોટ આપી શકશો. સો વન્સ અગેન એક પ્રોપર્ટીનું ઇન્સ્પેક્શન કર્યા પછી સેકન્ડ પ્રોપર્ટી, પછી પૂછો તમે સર કેવું લાગ્યું, થર્ડ પ્રોપર્ટી પૂછો સર કેવું લાગ્યું, ચોથી પ્રોપર્ટી પૂછો સર કેવું લાગ્યું, અને આ બધું કર્યા પછી વન્સ અગેન એને પૂછો કે સર કઈ પ્રોપર્ટીમાં આપણે આગળ વધવું છે કે ફરીવાર તમારે બીજા કોઈ ઓપ્શન જોવા છે. સો પ્રોપર્ટી ઇન્સ્પેક્શન ઇઝ નોટ ઓનલી દેટ કે તમે કસ્ટમરને કેરી કર્યા, સાઇટ વિઝિટ કરી, કસ્ટમર ગયા, તમે ગયા અને વેઇટ ફોર ધ કસ્ટમર આન્સર. ઇટ વિલ નોટ ડન ઇન દેટ વે. પ્રોપરલી કસ્ટમરનું ઇન્સ્પેક્શન કરી અને કસ્ટમર સાથે તમારો ટ્રસ્ટ ફેક્ટર બિલ્ડ કરો. This is the second role. Now the third role of the sales executive or the franchisee. Knowledge sharing and the relation build up. Very important. During the inspection, physically when you are with the customer or with whether telephonic communication or any communication on a mobile, on you can say the WhatsApp or on a mail. તમે જ્યારે કમ્યુનિકેશન કરો છો ત્યારે ગ્રેજ્યુઅલી તમે એને માર્કેટનું નોલેજ પણ આપો, જે પ્રોડક્ટ એ જોઈ રહ્યો છે, જેમાં એને ઇન્ટરેસ્ટ છે કે નથી ઇન્ટરેસ્ટ, એનો બી તમારા પાસે જે નોલેજ છે એ શેર કરો, અને ગ્રેજ્યુઅલી તમે એની સાથે રિલેશન બિલ્ડ કરો. અને એને એમ થવું જોઈએ કે ભાઈ આ જે IPWના ફ્રેન્ચાઇઝી કે સેલ્સ એક્ઝિક્યુટિવ છે, he will definitely give him a base product in a base rate what he wants, and even after the sales he give the proper services to him. So that relation you start to build with the customer, and that is very important role of the sales executive. Role 4, find property related to the inquiry. જ્યારે બાયરે એક ઇન્ક્વાયરી જનરેટ કરી છે અને એની સ્પેસિફિક ઇન્ક્વાયરીનું તમે વેરિફિકેશન બી કર્યું છે, એકવાર કસ્ટમરને મળીને તમે બેસિક ડિટેલ સમજીને એનું ફોર્મ બી ભર્યું છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કસ્ટમરને શું જોઈએ છે. સમટાઈમ્સ યુ ડોન્ટ હેવ ઇન યોર પોકેટ the property which the customer wants. In that case, start to find out from the market the property which the customer wants. Or તમારા IPWના નેટવર્કમાં જે બી પ્રોપર્ટી છે એમાંથી સર્ચ કરીને સોફ્ટવેર થ્રુ કે આપણા ફિઝિકલ નેટવર્ક થ્રુ એના ઓપ્શન સુધીને કસ્ટમરને પ્રોપર્ટી આપો. તો ધીસ ઇઝ અનધર વન રોલ ઓફ ધી સેલ્સ એક્ઝિક્યુટિવ. રોલ નંબર 5, be alert with the industry and the market update. Now this is the very important thing. માર્કેટમાં શું ચાલી રહ્યું છે, કયા એરિયામાં શું રેટ ચાલી રહ્યા છે, કયા એરિયામાં નવા પ્રોજેક્ટ આવ્યા, કયા એરિયામાં અત્યારે વધારે રિસેલની ડીલ થઈ રહી છે, કયા એરિયામાં લીઝ ના શું રેટ ચાલે છે, કયા એરિયામાં અત્યારે ડિમાન્ડ વધારે છે.
સો આ ટાઈપનું માર્કેટ અપડેટ તમારી પાસે ચોક્કસ ને ચોક્કસ હોવું જોઈએ. આ માર્કેટ અપડેટ તમને એટલે કે સેલ્સ એક્ઝિક્યુટિવને બી ઇમ્પ્રૂવ કરે છે. એન્ડ જ્યારે તમે કસ્ટમર સાથે કોમ્યુનિકેશન કરો છો કે ફિઝિકલ ઇન્સ્પેક્શન કરો છો ત્યારે તમારું એની સાથેનું બોન્ડેજ અને નોલેજ શેરિંગ બી બહુ સ્ટ્રોંગ અને વેરીફાઈડ હોય છે. રૂલ નંબર 6, meet people to get the inquiry. IPW will give the inquiry, master franchisee will give the inquiry, franchisee even though give the inquiry to sales executive. But even the sales executive, his job is also that to generate the inquiry. સેલ્સ એક્ઝિક્યુટિવ જ્યારે પણ પોતાના સર્કલમાં મળે છે એટલે કે જ્યારે બી પોતાના કોઈ કોમર્શિયલ સર્કલમાં મળે છે, પોતાના સોશિયલ સર્કલમાં મળે છે કે પોતાના ફેમિલી સર્કલમાં મળે છે ત્યારે ચોક્કસ શેર કરે કે સર હું આઈપીડબ્લ્યુ જેવી એક કંપની સાથે જોડાયો છું જ્યાં રિયલ એસ્ટેટનું 360 ડિગ્રી સોલ્યુશન મળે છે, જ્યાં તમને પ્રોપર્ટીનું નવા પ્રોપર્ટીનું સોલ્યુશન મળે છે, જૂના પ્રોપર્ટીનું સોલ્યુશન મળે છે, લોન સોલ્યુશન મળે છે, ફિનાન્શિયલ સોલ્યુશન મળે છે. તો જ્યારે તમે કોમ્યુનિકેટ કર્યું છે ચોક્કસ ને ચોક્કસ તમને તમારા ગ્રુપમાંથી પણ ઘણી બધી ઇન્ક્વાયરી મળશે. કંપની તમને ડેલી ટુ ડેલી કંઈક નવું પ્રમોશનલ એક્ટિવિટી આપતા જશે. તમે એના સોશિયલ મીડિયા, વોટ્સઅપ ગ્રુપમાં, સ્ટેટસમાં એને શેર કરતા રહો, તમારા ક્લાયન્ટ બેઝને મોકલતા રહો, ઓટોમેટિકલ લીડ જનરેટ કરશે. ધીસ ઇઝ ઓલ્સો અ રોલ ઓફ ધી સેલ્સ એક્ઝિક્યુટિવ. સો સમરી ઇઝ વેરી કમ્પ્લીટલી સેલ્સ એક્ઝિક્યુટિવનો રોલ: property verification, property inspection, knowledge sharing in the relation built up, find property related to the inquiry, be alert with the industry and market update, and meet people to get the inquiry in a real estate. After live of the property, what is the role of the sales executive? Property inspection pati go is then what the role of the sales executive? That is also very important. Coordinate. Lesson 1. What the job of sales executive? Coordinate with client when you are in inspection call. તમારું ઇન્સ્પેક્શન કોલ જ્યારે ચાલુ છે ત્યારે પણ કોર્ડિનેટ કરો અને વન્સ યુ ઇન્સ્પેક્શન કમ્પ્લીટ થઈ ગયો પછી પણ કસ્ટમરની સાથે કોર્ડિનેશનમાં રહો કે સર કઈ પ્રોપર્ટીમાં એમને ઇન્ટરેસ્ટ છે, એમાં હાઉ યુ કેન હેલ્પ. બીજી કોઈ નવી પ્રોપર્ટી જોવી છે, જે પ્રોપર્ટી ઇન્સ્પેક્શન કરી હતી એ પ્રોપર્ટી ઇન્સ્પેક્શન કરી હતી એમાં કોઈ એને ટેકનિકલ ક્વેરી છે, કોઈ કોમર્શિયલ ક્વેરી છે, એને કોઈ કમ્પેરિઝન જોઈએ છે, કોઈ ડિટેલ બિલ્ડરની જોઈએ છે કે બિલ્ડરની પ્રોપર્ટીમાં જોઈએ છે. સો યુ have to be in coordination with the customer. You can say you have to follow the customer. If you continuously with the follow the customer, you definitely go for the good deals with the customer. And as I told, lesson 2 is a take feedback related to the property from the client. Customer પાસેથી feedback લેતા રહો inspection પછી, even after the inspection. So you will be in better position to give a result to the customer and a company both. So this is what about the overall role of the sales executive and franchisee owner. Thank you very much.